રાજકોટની શામજી વેલજી વિરાણી ટ્રસ્ટની હાઈસ્કૂલની જગ્યાના વિવાદ મામલે કલેક્ટર કોર્ટનો મહત્વનો ચુકાદો। સમગ્ર વિવાદમાં કલેક્ટરે પુરુષોત્તમ પીપળિયાના પક્ષકાર તરીકેના દાવાને નકારી દીધો હોવાનું ટ્રસ્ટના એડવોકેટ પરેશ ઠાકરે જણાવ્યું, કારણ કે માત્ર ત્યાં ભણ્યા હોવાના નાતે પક્ષકાર બની શકાય નહીં। આ કાનૂની મામલો માત્ર સંચાલક ટ્રસ્ટ અને સરકાર વચ્ચે જ છે। હાલમાં સ્કૂલની આ કિંમતી જગ્યા વેચવાની કે અન્ય કોઈપણ પ્રકારનું કાર્ય કરવાની કોઈ જ વાત કે ઇરાદો નથી, તેમ એડવોકેટ સ્પષ્ટ કર્યું। 5 વર્ષથી શામજી વેલજી વિરાણી ટ્રસ્ટને ક્યાંક ને ક્યાંક વિવાદમાં ઢસડવાના જે પ્રયત્નો ચાલુ થયા હતા, પરસોત્તમભાઈ પીપળિયા દ્વારા ગ્રાઉન્ડ બચાવો સમિતિ, વિરાણી બચાવો સમિતિના નેજા હેઠળ જેમને કાયદાકીય ક્યાંય સમર્થન ન હતું, પણ એક આંદોલનના સ્વરૂપે જુદી જુદી આંદોલનાત્મક કાર્યક્રમો ચાલુ થયા હતા। તેના અનુસંધાને શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ દ્વારા ચેરિટી કમિશનરમાંથી એક પાર્ટ વેચવાની મંજૂરી મેળવેલ હતી।